ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી ખનીજ માફિયાઓ પર કાબુ મેળવવા કટારિયા પાસે ચેકપોસ્ટ ઉભી કરાઈ છે। ત્યારે બીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં અધિકારીઓની બેદરકારી સામે આવી। અમદાવાદ રાજકોટ હાઈવે પરની ચેકપોસ્ટ પર તાળા જોવા મળ્યા। દરરોજ 2 થી 3 કલાક સુધી ચેકપોસ્ટ અધિકારીઓ એ સ્થળ પરથી ગેરહાજર રહે છે। ત્યારે ચેકપોસ્ટ 24 કલાક ચાલુ રાખવાને બદલે તાળા મારીને અધિકારીઓ જતા રહે છે અને અધિકારીઓની ગેરહાજરીમાં ખનીજ માફિયાઓને ખુલ્લો દોર મળી જાય છે। રોયલ્ટી પાસ વગર ડમ્પર ત્યાં અવરજવર કરે છે અને ખુલ્લો દોર મળે છે। ત્યારે ત્યાંના લોકો પણ સવાલ કરી રહ્યા છે કે શા માટે કાર્યવાહી નથી થઈ રહી। હાઈવે પરની આ ચેકપોસ્ટ પર તાળા કેમ? સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર કટારિયા ચેકપોસ્ટ પાસે ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ આવેલી છે। ક્યાંક ને ક્યાંક ચેકપોસ્ટ 24 કલાકની ચેકપોસ્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક ચેકપોસ્ટ ઉપર તાળા જોવા મળી રહ્યા છે। કેમ કે જો વાત કરવામાં તો છેલ્લા ઘણા સમયથી ચેકપોસ્ટ સવારે 2-3 કલાક કોઈ અધિકારીઓ નથી હોતા, સાંજે પણ અધિકારીઓ નથી હોતા તેવી પણ વાત સામે આવી છે। તેને લઈને રોયલ્ટી પાસ વગરના ડમ્પરો અહીંયાથી મોટા પ્રમાણમાં અવરજવર કરી જાય છે અને રોયલ્ટી પાસ વગરના ડમ્પરો અવરજવર આ ટાઈમને અનુકૂળ રાખીને આગળની હોટલમાં ઊભા હોય છે અને અનુકૂળ સમયે આ ઓલા ન હોય ત્યારે નીકળી જાય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લો એટલે સૌથી મોટો ખનીજ માફિયાઓનો જિલ્લો તેવું પણ ગણાઈ રહ્યું છે। અત્યારે ચેકપોસ્ટના કોઈ પણ અધિકારીઓ જોવા મળી નથી રહ્યા। હાલ અત્યારે આપણે ચેકપોસ્ટ ઉપર જ ઉભા છીએ। ચેકપોસ્ટ ઉપર તાળું છે અને ચેકપોસ્ટ તાળાને લઈને અનેક ડમ્પરો અત્યારે પણ અવરજવર કરી રહ્યા છે। ડમ્પરો તમે જોઈ શકો છો કે રોયલ્ટી પાસ હોય કે ન હોય એ તો ખ્યાલ નથી, પણ ડમ્પરો મોટા પ્રમાણમાં રોયલ્ટી પાસ વગરના અવરજવર કરતા હોય આ ટાઈમમાં તેવું પણ લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો કે અત્યારે ડમ્પર રોયલ્ટી પાસ વગરના ડમ્પરો ચેકપોસ્ટ ઉપર કોઈ પણ અધિકારી નથી છતાં પણ અવરજવર કરી રહ્યા છે। તો આ ચેકપોસ્ટ ઉપર કેમ અધિકારીઓ નથી તે પણ એક મોટો સવાલ છે કે અધિકારીઓ ક્યાં ગયા છે, ક્યારે આ અધિકારીઓનો ટાઈમ કેવો હોય છે કે અધિકારીઓ અહીંયા આવતા હોય છે। જો વાત કરવામાં વહેલી તકે આ ચેકપોસ્ટ પર 24 કલાકના અધિકારીઓ ત્યાં હાલના ડ્યુટીના ક્યાં છે તે પણ એક મોટો સવાલ છે। સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર, કટારિયા।